દમણ દીવ કોંગ્રેસ સ્ટેટ કમિટીની બેઠક બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસ સમગ્ર દેશમાં 26 જાન્યુઆરીથી દેશવ્યાપી જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી છે. દમણમાં પણ પ્રદેશ પ્રમુખ કેતન પટેલના નેતૃત્વમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં કોંગ્રેસી કાર્યકરો ઘરે ઘરે જઈને લોકોને દેશના સંવિધાન અને વર્તમાન સરકારની સંવિધાન નાબૂદ કરવાની મનસા અંગે પેમ્પલેટ વહેંચીને જાણકારી આપશે. આગામી 26મી જાન્યુઆરી 2025થી શરૂ થનાર જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન અભિયાન આવતા વર્ષની 26મી જાન્યુઆરી 2026 સુધી એમ 1 વર્ષ સુધી ચાલશે, જેમાં દમણ દીવ દાદરાનગર હવેલીમાં કોંગ્રેસના દરેક બ્લોકમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે. દમણ દીવમાં યોજાયેલી પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી માણેકરાવ ઠાકરે, પ્રદેશ પ્રમુખ કેતન પટેલ અને કોંગ્રેસ સહપ્રભારી અંજની નિંબાલકરની ઉપસ્થિતિમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની રણનીતિ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. દમણમાં આગામી 6 માસમાં યોજાનારી જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો ઊભા રાખશે, જે અંતર્ગત આગામી 1 માસમાં સમગ્ર પ્રદેશમાં બ્લોક સ્તરથી શરૂ કરીને પ્રદેશ લેવલે કોંગ્રેસ સંગઠનનું માળખું મજબૂત કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી બાદ સંઘ પ્રદેશમાં મૃતઃપાય બનેલી કોંગ્રેસ ફરી સક્રિય થતાં દમણના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવ્યો છે. जय बापू, जय भीम, जय संविधान, ये पूरे देश में हम 26 तारीख से ये कर रहे हैं. प्रोग्राम लेके सच्चाई, संविधान के बारे में जानकारी, ये हम पूरे देश में जनता को दे रहे हैं. तो फ्लैग होस्टिंग के बाद ये प्रोग्राम पूरे स्टेट में, पूरे इंडिया में उस तरीके से प्रोग्राम लिया जाएगा. यहाँ पर भी दमन दीव में उसका हमारा केतन भाई पटेल जो हमारे अध्यक्ष है, उनके नेतृत्व में यहाँ पर भी 26 तारीख को फ्लैग होस्टिंग के बाद वो प्रोग्राम होगा और उसमें घर घर तक हम ये बात लोगों तक पहुँचाएंगे कि इनकी क्या मनीषा है, इनके किस तरीके से संविधान को हटाने की मनीषा है, ये आपको न्याय नहीं मिलना देना चाहते. ये हम घर घर में जाके पॉम्पलेट उस तरीके से बात के पर्चा बांट कर सभी को समझाएंगे, कांग्रेस के कार्यकर्ता समझाएंगे. इसलिए हमने 26 तारीख से आगे की 26 तारीख तक 1 साल तक ये प्रोग्राम चलता रहेगा. ये 26 से 1 साल बाद तक 1 साल का प्रोग्राम कांग्रेस पार्टी ने दिया, लगातार चलता रहेगा ये प्रोग्राम और उस प्रोग्राम को हम आगे बढ़ाएंगे. उसके बाद जो ब्लॉक है हमारे 6 है, उसमें कुछ बड़े हैं, हर ब्लॉक पे ही प्रोग्राम होगा. इसी तरीके से आज यहाँ दमन में फाइनल करेंगे अध्यक्ष जी, यहाँ कोई ब्लॉक में, कोई बड़े गांव में इसको स्टार्ट करना है 26 तारीख को, वहाँ से वो स्टार्ट होगा. वो कहाँ से करना है वो फाइनलाइज अध्यक्ष जी करेंगे, लेकिन इस तरीके से प्रोग्राम हमारा बनेगा. और जो 6 महीने बाद चुनाव आने वाले हैं, जो भी पंचायत के चुनाव है, तो वो चुनाव के लिए भी तैयारी करने के लिए सभी को कहा है. सो भी ये कांग्रेस है, यूथ कांग्रेस, महिला कांग्रेस, सभी जो उनको सबको कहा है कि आप तैयारी में लग जाइए. વલસાડના અતુલમાં સગાઈના પ્રસંગ બાદ ઘરે જતી મહિલાને બાઇક સવારે પિસ્તોલ બતાવીને સોનાની ચેન લૂંટીને ફરાર થતાં પોલીસે તપાસ હાથ ધરી. વલસાડ તાલુકાના અતુલ વિસ્તારમાં સગાઈના પ્રસંગ બાદ ઘરે પરત ફરતી મહિલા સાથે ચેન સ્નેચિંગની ઘટના બની છે. સરદાર ભીલાડવાડા બેંક પાસેની ગલીમાં બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી લીધી હતી. મહિલાની બૂમો સાંભળી સ્થાનિક યુવકો દોડી આવ્યા હતા અને આરોપીઓનો પીછો કર્યો હતો. જો કે બાઇક પર સવાર 2 યુવકો પૈકી એક યુવકે પિસ્તોલ બતાવતા યુવકો પીછો કરવાનું બંધ કરવા મજબૂર બન્યા હતા. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક જીત્યા અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી સરકારી અને ખાનગી સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. ભોગ બનનાર મહિલા અને આરોપીઓનો પીછો કરનાર યુવકોના નિવેદનો લેવામાં આવ્યા છે. આરોપીઓનું વર્ણન અને અન્ય મહત્વપૂર્ણ નિશાનીઓના આધારે પોલીસે તપાસ તેજ બનાવી છે. હથિયાર સાથે લૂંટ કરનાર આરોપીઓને પકડવા માટે પોલીસે વિશેષ ટીમો બનાવી છે.
વલસાડ જિલ્લામાં એનડીપીએસના 15 ગુનાઓમાં કબજે કરાયેલ નાર્કોટિક્સનો ₹1.10 કરોડથી વધુનો નાશ. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા હેઠળ સ્પેશિયલ ડ્રગ્સ નાશ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2025 દરમિયાન વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટિક્સના નાશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે 16 જાન્યુઆરી 2025ના રોજ વલસાડ જિલ્લા પોલીસની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કનરાજ વાઘેલા તથા કમિટીના સભ્યોના માર્ગદર્શન હેઠળ પકડાયેલા કુલ 25,03,957 કિલોગ્રામના નાર્કોટિક્સ અને 119 કોડિયેન સિરપ બોટલનો નાશ કરાયો હતો. BEIL કંપની GIDC દહેજ ખાતે નાર્કોટિક્સના નાશ માટે સુરક્ષિત રીતે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં વલસાડ રૂરલથી 27,403 કિલોગ્રામ ડ્રગ્સ અને 105 કોડેઇન સિરપ બોટલ કિંમત ₹25,60,637, પારડીથી 3.131 કિલોગ્રામ ડ્રગ્સ કિંમત ₹87,010, ધરમપુરથી 20,97,950 કિલોગ્રામ ડ્રગ્સ કિંમત ₹54,48,780, વાપી ટાઉનથી 95.680 કિલોગ્રામ ડ્રગ્સ અને 14 કોડેઇન સિરપ બોટલ કિંમત ₹8,76,110 અને ભિલાડ 10.97 કિલોગ્રામ ડ્રગ્સ કિંમત ₹85,014 તથા ભિલાડથી 10.97 કિલોગ્રામ ડ્રગ્સ કિંમત ₹85,014નો નાશ કરાયો હતો. આ કામગીરી સુરત વિભાગના મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ અને SOG વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર AU રોઝના સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ ઝુંબેશમાં વલસાડ જિલ્લાના કુલ 15 કેસોમાં કબજે કરાયેલ ડ્રગ્સની કિંમત કુલ ₹1,10,45,451 હશે. માદક પદાર્થોને સુમેળે નાશ કરવાથી નશા સામગ્રીના પ્રસારને રોકવાનો મુખ્ય હેતુ સાકાર કરવામાં આવ્યો છે. સંઘ પ્રદેશ દમણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત પોલીસ દ્વારા દરરોજ અલગ અલગ વિસ્તારોમાં રોડ સેફટીને લગતા જનજાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આજે દમણના મસાલ ચોક વિસ્તારમાં પોલીસ વિભાગે સડક સુરક્ષા જીવન રક્ષાની થીમ ઉપર હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ અધિકારીઓ દ્વારા હેલ્મેટ પહેર્યા વગર વાહનો ચલાવતા વાહન ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જ્યારે પણ ઘરેથી નીકળો ત્યારે હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે દમણ SP કેતલ બંસલે જણાવ્યું હતું કે દેશમાં દર વર્ષે 1.5 લાખથી વધુ લોકો અકસ્માતને કારણે મોતને ભેટે છે, જેમાં અડધાથી પણ વધુ દ્વિચક્રી વાહન ચાલકો હોય છે. જેથી જાનનું જોખમ ટાળવા ટુ વ્હીલર વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું જરૂરી છે અને હેલ્મેટ પણ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના હોવા જોઈએ કે જેથી જીવલેણ અકસ્માતોને ટાળી શકાય. પછી લઉં નહીં આમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા દે એક ફોટોમાં આવી જાય सर. इसके लिए लिखी में भी होगा. जो जनवरी का मंथ रहता है वो नेशनल रोड सेफ्टी मंथ के नाम से पूरे देश भर में मनाया जाता है. तो उसको दमन पुलिस भी बना रही है. तो जो जैसे कि आप लोगों को मालूम होगा, जो रोड एक्सीडेंट्स की वजह से जो डेथ्स होती हैं वो पूरे एक मेजर कॉज ऑफ डेथ है अपने देश में. 1.5 लाख से ज़्यादा डेथ सिर्फ रोड एक्सीडेंट्स की वजह से होती हैं. उसमें आधे से ज़्यादा जो है वो टू व्हीलर्स की होती हैं. तो इसमें अगर हेलमेट पहना हो तो इसमें बहुत बचत हो सकती है जो हेड इंजरी की वजह से डेथ होती है. तो हमारा भी मकसद यही है कि सब लोग जो टू व्हीलर्स हैं वो प्रॉपर जो हेलमेट है वो पहन के ही बाहर निकलें. और जो हेलमेट है उसकी जो BIS स्टैंडर्ड्स है क्वालिटी वाला होना चाहिए और प्रॉपर उसको टाइप होना चाहिए. तो उसी मकसद से आज हमने जिन लोगों के पास हेलमेट नहीं था उनको हमने जागरूक करने की कोशिश करी है और उनको दमन पुलिस की तरफ से हमने हेलमेट भी दिया है. और हम आपके माध्यम से लोगों को यही आग्रह करेंगे कि वो सब ट्रैफिक रूल्स को बिल्कुल फॉलो करें. जो टू व्हीलर्स हैं बिल्कुल अपना वो हेलमेट पहन के ही निकलें. વલસાડમાં શોરૂમના પાર્કિંગમાંથી ચોરાયેલી મોપેડ સાથે નવસારી પોલીસે 47 વર્ષીય આરોપીને પકડ્યો. વલસાડ શહેરમાં એક મોપેડ ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. નવસારી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 47 વર્ષીય આશિષ ઠાકોર પંચાલને ચોરીની મોપેડ સાથે ઝડપી પાડ્યો છે.
ઘટના મુજબ વલસાડના મુગરાવાડી વિસ્તારના મણિનગર ખાતે રહેતા અને સ્ટેશન રોડ પર આવેલી એક હોટલમાં મેનેજર તરીકે કાર્યરત 35 વર્ષીય નિલેશ ભગવાન વાઘની મોપેડ નંબર GJ15BH1844 8મી જાન્યુઆરી 2024ના રોજ સાંજે 5:25 કલાકે અબરામા સ્થિત ટ્રેન્ડ્સ શોરૂમના પાર્કિંગમાંથી ચોરાઈ ગઈ હતી. નિલેશ માત્ર 10 મિનિટ માટે કપડાં ખરીદવા ગયા હતા અને પરત ફરતા તેમની મોપેડ ગાયબ હતી. આજુબાજુ તથા સ્થાનિક લોકો પાસેથી કોઈ માહિતી ન મળતા નિલેશે વલસાડ સિટી પોલીસને જાણ કરી અને 13મી જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. નવસારી પોલીસે રૂટીન વાહન ચેકિંગ દરમિયાન આરોપી આશિષ પંચાલને ચોરીની મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપીએ વલસાડના અબ્રામા વિસ્તારમાં ટ્રેન્ડ્સ શોરૂમના પાર્કિંગમાંથી મોપેડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. નવસારી પોલીસે આ અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરતાં વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કરુણા અભિયાન 2025 વલસાડ ઉત્તર વન વિભાગના ધરમપુર રેન્જ આરએફઓ હિરેનભાઈ પટેલ, સામાજિક વનીકરણ વિભાગ રેન્જ ધરમપુરના આરએફઓ ભૂમિકાબેન પટેલ, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી, ધરમપુર કપરાડા વિભાગના ટ્રસ્ટી મુકેશભાઈ વાયડની ટીમના સ્વયંસેવકો, પ્રકૃતિ પેટ ક્લિનિકના ડૉક્ટર વિરલભાઈ પટેલ, શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ બારોલિયા ધરમપુરના ડૉક્ટરો તેમજ સ્ટાફ, ફાયર વિભાગ ધરમપુરના કર્મચારીઓ, નગરપાલિકા વીજ શાખા ધરમપુરના કર્મચારીઓ, વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન નવસારી ધરમપુર વિભાગના સ્વયંસેવકોના સંયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન પક્ષી બચાવમાં તત્પરતા રાખી ઉત્તરાયણ ઉત્સવમાં પતંગના દોરામાં ફસાયેલા કબૂતરો, ઘુવડ, બગલા અને અન્ય પક્ષીઓને સારવાર આપી જીવ બચાવવાની સેવા સહુએ ભેગા મળીને પ્રદાન કરી હતી. પહેલો કોલ કબૂતર જખમી હોવાનો સરકારી હોસ્પિટલ ધરમપુરથી આવ્યો હતો. કબૂતરનું રેસ્ક્યુ કરી સેવામાં હાજર ડૉક્ટરોએ સારવાર આપી હતી. જ્યારે બીજો કોલ જય જોગણિયા સ્વીટ અને ફરસાણ માર્ટ પાસે બિલ્ડિંગના ઉપર દોરામાં લટકેલ કબૂતરનું રેસ્ક્યુ કરી સારવાર આપી હતી. ત્રીજો કોલ WRTN NGOના મુકેશભાઈ વાયડ પર આવતા વન વિભાગ, ફાયર વિભાગ, નગરપાલિકાની વીજ શાખાની ગાડી સાથે સિદુંબર દૂધ ડેરી પાસે સામરના ઝાડ પર પતંગના દોરામાં ઊંધું લટકતા ઘુવડને 45 થી 50 ફૂટ ઉપર ખૂબ જ મહેનત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી ઘુવડને 2-3 દિવસ સુધી સારવાર હેઠળ રેન્જ ઓફિસે મૂકવામાં આવ્યો છે. તંદુરસ્ત જણાતા ફરી તેને જંગલમાં મુક્ત કરવામાં આવશે. ત્યારબાદ ધર્મુદાદા પાર્ક ધરમપુરથી પતંગની દોરીમાં પાંખ કપાયેલ અવસ્થામાં કબૂતરનું રેસ્ક્યુ કરી ડૉક્ટરે ખૂબ જ સાવચેતીપૂર્વક કપાયેલ પાંખને ટાંકા લગાવી વધુ સારવાર માટે રાખવામાં આવ્યો છે. હાલ તે જીવિત છે. તેમજ અન્ય એક ઘટનામાં વિવેક હોસ્પિટલ હાથીખાના નજીક બાવળના ઝાડ પર પતંગના દોરામાં કબૂતરની પાંખ અને પગ ફસાયેલ અવસ્થામાં મળી આવ્યું હતું. તેને પણ સારવાર આપી ફરી તેને હાથીખાના પાસે મુક્ત કરાયું હતું. પતંગના દોરામાં ઘવાયેલ બગલાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસ નજીકથી રેસ્ક્યુ કરી સારવાર આપી મુક્ત કર્યો છે. કરુણા અભિયાનમાં વન વિભાગે 2 બૂથો મૂક્યા છે. એક વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર પાસે અને બીજું બૂથ હાથીખાના સામાજિક વનીકરણ વિભાગ ધરમપુર રેન્જના કર્મચારીઓના હેઠળ છે. બંને જગ્યાએ વન વિભાગ, શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલના ડૉક્ટરો તેમજ તેમની ટીમ ઘવાયેલા પક્ષીઓ માટે સારવાર તેમજ WRTN ધરમપુર NGO વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર કરુણા અભિયાન 10 જાન્યુઆરીથી લઈને 20મી જાન્યુઆરી સુધી સેવામાં હાજર રહેશે. વલસાડ સામાજિક વનીકરણ વિભાગના DCF ડૉક્ટર રામ રતન નાલા ધરમપુરમાં કરુણા અભિયાન પક્ષી બચાવની 2 બૂથ કેમ્પની વિઝિટે આવ્યા હતા અને ફ્લાવર સિટી ખારવેલ ધરમપુર ઘુવડ પ્રજાતિ ચીબરી પક્ષી જે શિડ્યુલમાં આવે છે તે પતંગના દોરામાં પગ અને ડોકના ભાગે દોરો ફસાયેલ હતો તે કાઢી સારવાર આપી વન વિભાગ ઓફિસ પર મૂકવામાં આવ્યો છે. એમ જ રહેજો. ડૉક્ટર બલવંત પટેલ MOEF CCPCના ચેરમેન પદ માટે નિયુક્તિ. પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ પ્રમોશન કાઉન્સિલનો હવાલો મળ્યો. એક વૃક્ષ માતાના નામે અભિયાનમાં જોડાવા ડૉક્ટર બલવંતે અપીલ કરી હતી. ડૉક્ટર બલવંત પટેલને સેન્ટર ફોર ધ પ્રમોશન ઓફ એન્વાયરનમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના ચેરમેન તરીકે દમણ દીવ માટે નિયુક્તિ કરવામાં આવી છે.
આ પ્રસંગે માન્ય પ્રધાનમંત્રી દ્વારા એક પેડ માં કે નામ સાથે જોડવા માટે સ્વચ્છ ભારત અભિયાનનું આહ્વાન કરી આ પદ આપવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઈ, રાષ્ટ્રીય અક્ષય રાહુલ ત્રિવેદી, જનરલ સેક્રેટરી અવિનાશ સિંહ અને નિદેશક લક્ષ્મણ લોહાણાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશ્વાસન આપ્યું કે આ ચેરમેન પદની ગરિમા જાળવવા માટે હું દરેક ગામ, ગરીબ, ખેડૂત અને દેશ માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવાના પ્રયાસ કરીશ. આ પ્રસંગે તેમના તમામ કાર્યકર્તા અને મિત્રગણો ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન પદ પર પસંદગી પામ્યા બાદ ડૉક્ટર બલવંત પટેલે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ. આમ કરવા માટે અને હું આ ટીમને પૂરા હૃદયથી સમર્પિત રહીશું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ એક પેડ માં કે નામ અભિયાન માટે પર્યાવરણને લઈને પણ ખૂબ જ ગંભીર છે અને તેથી જ માનનીય વડાપ્રધાન દ્વારા 5 કરોડ વૃક્ષના રોપણના અભિયાનમાં દેશભરમાંથી લોકો જોડાઈ રહ્યા છે અને આ અભિયાનનો હિસ્સો બની રહ્યા છે. મારી જે આ પર્યાવરણ, વન, જળવાયુમાં પરિવર્તન સંવર્ધન પરિષદમાં જે મારી નિયુક્તિ થઈ છે એને હું પૂરી નિષ્ઠાથી અને પૂરા જોમથી હું એને નિભાવીશ અને દીવ દમણને પ્રદૂષણ, જળ, વાયુ પ્રદૂષણથી હું મુક્ત કરવાની પૂરેપૂરી મારી કોશિશ રહેશે અને પૂરો એમાં હું મારું કામ કરીશ, પૂરા દિલથી કામ કરીશ. અને આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ એક પેડ માં કે નામ, એક વૃક્ષ માં કે નામ જે સૂત્ર આપ્યું છે એને પૂરા દિલથી અને એના સિદ્ધાંત માટે જન-જનમાં જાગૃતિ લાવવાની કોશિશ કરીશું અને આ જે એક પેડ માં કે નામને બધા જ લોકોમાં જન-જનમાં જાગૃતિ આવે એ માટેની અમારી પૂરેપૂરી કોશિશ રહેશે અને આ દીવ અને દમણને સ્વચ્છ અને સુંદર પણ બનાવીશું. સાથે સાથે વૃક્ષારોપણ પણ થાય અને ગ્રીન દીવ, ગ્રીન દમણ બને એવી અમારી પૂરેપૂરી કોશિશ રહેશે. અને આપ સર્વે મને આ માટે જે મને નિયુક્તિ થઈ છે એમાં તમે સપોર્ટ કરશો અને મને તમે પૂરેપૂરો સહકાર આપશો એવી હું અભ્યર્થના કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.